એમ કરતા કરતા અમે ન્યાસે પહોંચી ગયા અને ન્યાસે જેટલી બધી તોફાનો પડી છે. તો કે લાઈન લાગી છે પાવાગઢ. આ બધી વેસવાની છે પાછી કોઈને જોતી હોય. કેટલી બધી તોફાનો 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 બીજી વાત જ નહીં કાંઈ. અને આવજો ને સગેટ હવે આપણે ઉભી રહ્યા તોફાન ને આપણે ઉઠી જવાને તળાકે ભડાકે. આપણે ઉઠી જવાનું છે હવે. ગાજરની ટીપનો છે, ખાલી થેલી છે નાની, પન્નું છે નાનું, પણ માની જ નહીં રાખતો કોઈ. ફાઇલ થોડી કર્યો મેં ચંદાને, તમને થેલી કર્યો, થેલી એ છે. ચંદાને પૂછવાથી ખબર તમારે મારા ડોહાથી ખુલતું નતું એટલે ભાઈ ડ્રાઈવરે ખોલ્યું. બરાબર. કેટલું ભાડું છું ભાઈ? કેટલું ભાડું છે? કેટલા તમે 2000 ને 80 રૂપિયા. અમારું ભાડું 280 રૂપિયા થઈ ગયું. પાવાગઢ ને ઉતરતો ઉપરથી ઉતરતો મારું ઓછું ભાડું આટલું બધું થઈ ગયું. અને ડોહાના ભાડું આટલું બધું લેવરાવરાય. હું ડોહો મારું ડોહાનું ભાડું લીધું ખૂબ બધું. અને પેલા સુરેશજી લાગે તરસ્યા થઈ ગયા છે. આ છે ગેટ ઉપર ચડવાનો. જય મહાકાળી, જય મહાકાળી. વાહ, પાવાગઢનું જંગલ ચોખ્ખું ખતરનાક છે. તો ટમરો ચેવો બોલીશ બાપ, બીક લાગે એવું બોલાશે. બીક લાગે મન તો હજુ જતું રહેવું મારે તો. જંગલમાં ખતરનાક ને ખતરનાક ટમરા બોલી રહ્યા. આ છે ટમરાની મને લાગી બીક એટલે હું ને આગળ જો ગાયો ગા કરે ને ભાડે ને આગળ જો જંગલમાંથી. જંગલ કેટલું ખતરનાક છે. જંગલ જંગલ. તો હજી હું પાવાગઢના મંદિરે ઊભો છું પણ હજી મંદિર દેખાતું નહીં. જો હજી વાદળા તો અડી રહ્યા છે બધા, એટલે મંદિર દેખાતું નથી. તો એમ કરતા કરતા અમે ગાડી આવી ગયા. સુરેશજી શું કેવું? ગાડી અમે આવી ગયા બરાબર. એ આપણો આપણો ઘોડો હા પટલી ગળી પકડીને સીધું બમકાઈ મેળા છે ઘરા ભેળે. તો જો લ્યા પેલો ચીજો બોલ તો જો લ્યા જો સુરેશજી મસ્ત રહેજો એટલે પહાડ અંબાઈ તો અમે આડતા હતા બહાર ને વસમાં આવતા બે પહેલા કે આવડે પહોંચી ગાડી આવી છે પાવાગઢનો પહાડ. અને અમે હવે નીકળી રહ્યા છે ઘર તરફ. બરાબર ને સુરેશજી? હા બરાબર. હવે તમારા બોલે છે મેવડી તો ગાડી દેવા લાવે છે શું? જંગલ બહુ મોટું છે સુરેશજી. આ જંગલ મોટું છે. મારું જોવું પડ્યું મારે લાગે મારે 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 બતાવો કે જંગલ ચકલીઓ બાગ ને કેટલા પ્રાણીઓ ઉતરા છે. પક્ષીઓ કેટલો અવાજ કરે છે. ફોટા લગાયા બધા. ફોટા લગાયા બધા. જેટલો અવાજ કરે છે આ જંગલ. જુઓ કે જંગલમાં જેટલો અવાજ કરેલા છે. આ છે પાવાગઢનું જંગલ. તો હવે હું નીકળી રહ્યો છું ઘર તરફ કડે ધડે. તો એમ કરતા કરતા વડોદરા વાળો હાઈવે આવી ગયો છે. પાવાગઢ હોમેથી આવો એટલે જમણી સાઈડ મારી દેવાનું. જમણી સાઈડ વળી દેવાનું એટલે સીધા આપણે નેશનલ હાઈવે ચડી જાઓ. આવી જો બ્રિજ નીચે આવી ગયા છે. બ્રિજ નીચે સીધા વડોદરા જવાય. પણ અમારે વડોદરા નહીં જવાનું, અમારે જવાનું છે સીધું ઝાખા. પહેલાં અમે અમદાવાદ રોડ પકડશે હાઈવે. એમ કરતાં કરતાં ખટારાવાળા કેટલું બધું ભર્યું પડવું છે. અને એમ કરતાં કરતાં એને ટર્ન મારે પડો એટલે મારે મારવી પડી બ્રેક. કેમ કે એને બહુ ભારે છે.
અમારો જો અમારે અડે ને તો અમારા છોતરા ઉડાડી નાખે. એમ કરતા કરતા મેં સિગ્નલ આલીને ઓવરટેક કર્યો બરો ગાડીનો. એમ કરતા કરતા હું પહોંચી ગયો બ્રિજ ઉપર ચડી જવાની તૈયારી છે. ઓહો બહુ બધી શિલારીઓ હતી. મેં સુબાની બ્રેક મારી પડી ફેર સાઈડમાં આવી ગયો. એમ કરતા કરતા પેલો બાઇક વાળો જતો હતો. એમ કરતા કરતા પેલો નો હશો ફેર બીજો નો હશો ફેર એમ કરતા કરતા એની પણ ગાયત્રી નોકી સાહેબ પકડી લીધો અમદાવાદ એક્સપ્રેસ. તો આ છે અમારો અમદાવાદ વાળો એક્સપ્રેસ. હવે 100 કિલોમીટર ઘાયો ઘા ગાડી હેડ છે. 100 કિલોમીટર કશું આવે જ નહીં. એટલો ખતરનાક રોડ છે યાર. એમ કરતા કરતા ફેર બ્રિજ આવી ગયો. ફેર બ્રિજ ઉપર થઈ ચડ્યા. એમ કરતા કરતા સુરતજી પેલું નીકળતું આખો દાડે ખુલી જતું એટલે એને વાંચ્યું દાબીને પાટું છોડ્યું. અને એમ કરતા કરતા કોમ મરે સારું છે રોડનું. મેં ઉતારી પડી થોડી સાઈડમાં થઈને નીકળી ગયા. એમ કરતા કરતા બતાવે છે આણંદ વાળો અમદાવાદ વાળો એક્સપ્રેસ હાઈવે એટલે બસો વસ હેડવાનો. ટ્રાફિક લાગે છે. તો તમારે જો 2 પગાડો કે 3 પગાડો હોય ને તો આરા રોડે જતું રહેવાને. આરા રોડે 4 વ્હીલ હોય તો આરા રોડે સીધો હોય. મોટી ગાડીઓ 4 વ્હીલ હોના ઉપર આપણા જાણા કરકુડિયા હોય તો આમ નીકળવાનું 2 પગાડા હોય તો. તો એક્સપ્રેસ અમદાવાદ 100 કિલોમીટર કશું આવે નહીં. અને પેલા 3 પગાડા ઓમથી નીકળવાના. એ 2 પગાડા ત્યાં થઈ. એમ કરતા કરતા મારી ગાડી હળવે હળવે જતી હતી. અને સુરેશજી એમ કરતા કરતા થોડા હાથા હતા. 2-4 જણા હોઈ ગયા છે મોય. સુરેશજીને પણ ડોલું આવી ગયું વાતોમાં. એ ઉઠાડીનું હશે. અને એમ કરતા કરતા આપણે નેશનલ ઉપર ચડી ગયા છે. આ નેશનલ હાઈવે છે. તો ગાડીની સ્પીડ મારેલી છે. ગાડીની સ્પીડ 100, મોટી ગાડીની 80 સ્પીડ છે. એટલે એ પ્રમાણે જ હેડવાનું. રૂલ્સ પ્રમાણે હેડવાનું. રૂલ્સ તોડવો નહીં. અને ફૂલ તો એટલો મસ્ત મસ્ત છે ને રોડ ઉપર જો તમે ખાલી. આ છે એક્સપ્રેસ વડોદરા અમદાવાદ એક્સપ્રેસ. હવે મસ્ત હું પલોટી વાળીને બેસીશું અને સપનું દબાવું. બરાબર. બ્રેક મારવાની આવતી છે નહીં. ખાલી સીધા છોડી જ મેળવાની છે. એટલે મારો છે 2 પગાડો બેસી ગયો છે રોડ ઉપર. તો નક્કી એને પાછું આવવું પડશે. તો હું અમદાવાદ છે 91 કિલોમીટર. આપણે જોવો છે કેટલા કલાકમાં આ રસ્તો કપાય છે. સુરતજી કેટલા વાગ્યા સુધી હાલ? 10 ને 16. અમે
રોડ થી છે કેટલો ટાઈમ થાય છે જો બસ જય માતાજી જો ડ્રાઈવર બાઈવર ને ઊંઘ આવતી હોય ને તો સુરેશજી તમે ઓર રાખજો પાછા કેમ કે ડ્રાઈવર 24 કલાકથી જાગી ગયા છે પાછા શું કીધું આશી રાતના ગાડી આખી છે અને ફેર દાડે ચાલુ કરી છે અમારા મહેરાની જે ઓર તમારે થોડા ઘણી રાખવાની આ વખત ડ્રાઈવર પર ના છોડી દેવાની ડ્રાઈવરને ઝૂકું મૂકવું આવતું હોય ઓર રાખવાની શું કીધું હો ભૂલતા નહીં પાછા તો એમ કરતાં કરતાં ટોલ ટેક્સ આવી ગયો હશે બરાબર વડોદરાનો ટોલ ટેક્સ 140 રૂપિયા ખાતામાં લે આવી તો બાઇકવાળા કીધું કે તું તાર પાછો જતો રહે સુખ શાંતિ બાઇકવાળા નોટ એન્ટ્રી છે એન્ટ્રી નહીં અમે કહેતા લ્યા કે જતો રહે તું આવડે ના માન્યો અમારા ગરીબ કેવું ના માન્યો પાછો જ આવે પેલે નેસે થઈ તારે રૂલ્સ નોટ રૂલ્સ ખાતામાં છે એ ઇન્સ્યોરન્સ બેલેન્સ તો આપણે તો જો મસ્ત પલોટી વાળીને બેસી ગયા છે એક્સપ્રેસ ઉપર શું કહ્યું સુરજજી સુરજજી તો જોવા વળી ઓમ બેઠા છે જોવા કે નાખવાની મજા આવી જાય ગાડી અરે ડિમ્પલો અરે કલાકાર ભડાકે પાછું મુંબઈ જવું હોય ને મુંબઈ તો આવી ગયો છે દિલ્હી જવું હોય તો એક્સપ્રેસ બની ગયો છે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં શું કહું સુરેશજી હા હોયથી સીધા વળી જાઓ તો દિલ્હી એ આ સીધો દિલ્હી જાય આરે સુરેશજી દિલ્હી જાય હા અને આમથી આમ ભમીને જો એટલે પેલો મુંબઈ જાય એ આરે દિલ્હી જાય એ આવે મુંબઈ આ સીધો મુંબઈ ભાવેશ આ સીધો મુંબઈ એક્સપ્રેસ બન્યો છે એટલે આ એક નંબર એ આરસીસી નો છે પાછો એ આર્યો ને આ ઉપર આર્યો આ મુંબઈ વાળો એ આરસીસી નો પાછો જોવા કે એક્સપ્રેસ પર કેવા ઝાડ છે આવો તો જો જોયો જ નહીં હતી ખતરનાક છે આ એ બીજું